8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન સમગ્ર વિશ્વમાં મહિલા સશક્તિકરણ હેતુ મહિલાઓને સન્માન આપવા અને મહિલાઓની વર્તમાન અને ભાવિ સ્થિતિને ચર્ચા હેતુ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની જાહેરાત UN દ્વારા કરવામાં આવે છે। ભારત વર્ષમાં પણ આજે 8મા માર્ચના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે। ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આજે અનેક મહિલાઓને સન્માનિત કરવામાં આવી, વિવિધ ક્ષેત્રોમાં તેમના પ્રદાનને પ્રશંસા કરવામાં આવી અને એને માટે એને એવોર્ડ પણ આપવામાં આવ્યા। ખેડા જિલ્લાના વહીવટી તંત્ર અને મહિલા બાળ કલ્યાણ વિભાગના આ કાર્યક્રમમાં અમારા પ્રભારી મંત્રી શ્રી આદરણીય રમણભાઈ સોલંકી સાહેબ અને અમારા જિલ્લાના અને રાજ્ય કક્ષાના આપત્તિ વ્યવસ્થાપન મહેસૂલ શાખાના મંત્રી આદરણીય સંજયસિંહજી અને અમારા તમામ ધારાસભ્યશ્રીની હાજરીમાં આજે મહિલા દિનની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી। સૌ મહિલાઓને આજના દિનની શુભકામનાઓ પાઠવું। My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.